સ્વસ્થ શરીર એ જ સાચી સંપત્તિ છે, પણ શરીરને સ્વસ્થ રાખવા માટે કઈ પદ્ધતિ સૌથી શ્રેષ્ઠ છે? આજે દરેક વ્યક્તિ માટે એક જ પદ્ધતિ શ્રેષ્ઠ હોય એવું શક્ય નથી, કારણ કે દરેકના શરીરની પ્રકૃતિ, વર્કિંગ અવર્સ અને લાઈફસ્ટાઈલ અલગ અલગ હોય છે. પણ હા, એક વાત ચોક્કસ છે કે જે પણ પદ્ધતિ અપનાવો એને સમજીને અને 80% જેટલું પાલન કરો તો જ એનો તમને ફાયદો થાય છે, બાકી એનો ફાયદો થતો નથી. 30 વર્ષ પહેલાં મોટી ઉંમરના દર્દીઓની માનસિક અને શારીરિક પરિસ્થિતિ જોયા પછી મનમાં નક્કી કર્યું કે શરીરને તો સ્વસ્થ રાખવું જ જોઈએ. દરેક રોગનું મૂળ કારણ જ મન, ખોરાક, પાણી અને ઊંઘ છે. એટલે આના વિશે થોડો અભ્યાસ કર્યા પછી મેં એક પદ્ધતિ અપનાવવાનું શરૂ કર્યું. સાચું કહું ત્યારે મને ખબર નહોતી કે આ પદ્ધતિના મારા શરીરમાં એક નહીં પણ અનેક ફાયદાઓ થશે. અને આ પદ્ધતિનું નામ છે ઇન્ટરમિટન્ટ ફાસ્ટિંગ, એટલે કે જેમાં 16 કલાક ઉપવાસ અને 8 કલાક ખાવાનો સમય હોય છે, જે હું સતત 30 વર્ષથી કરું છું અને જીવનના અંત સુધી હું કરતો રહીશ. મારા માટે તો આ પદ્ધતિ શ્રેષ્ઠ સાબિત થઈ જ છે, તમારા માટે પણ થઈ શકે છે. મારી ડિટોક્સ પદ્ધતિનો મૂળ પાયો ઇન્ટરમિટન્ટ ફાસ્ટિંગ પર જ છે. અને હા, ડૉક્ટરની સલાહ વગર કોઈ પણ પદ્ધતિ ન કરવી જોઈએ.